તો કચ્છના રાપર નજીક 4.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। વહેલી સવારે 4:30 કલાકે અનુભવાયો આંચકો। રાપરના ખેંગારપર ગામમાં સીસીટીવીમાં કંપન કેદ પણ થયું છે। ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 22 કિલોમીટર દૂર નોંધાયું છે, ત્યારે સવારે 9:02 ફરી 2.5ની તીવ્રતાનો આફ્ટર શોક પણ આવ્યો છે। સંવાદદાતા કેવલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। કેવલ, ભૂકંપનો આંચકો અનુભવાયો છે, શું વધુ માહિતી? જે ચોક્કસપણે કચ્છમાં છે 10 થી વધુ સક્રિય ફોલ્ટ લાઈનો આવેલી છે, જેના કારણે વારંવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે। અને આજે સવારે પણ પરોઢે 4.6ની તીવ્રતાનો કંપન નોંધાયો છે। સીસીટીવીમાં પણ આ ભૂકંપનો આંચકો કેદ થયો છે। એના પછી જેનો ભૂકંપનો કેન્દ્રબિંદુ રાપરથી 22 કિલોમીટર દૂર ગેડી પાસે નોંધાયો છે। સવારે 9:02 પણ ફરી એ જ કેન્દ્રબિંદુ પર 2.5ની તીવ્રતાનો આફ્ટર શોક પણ નોંધાયો છે। બિલકુલ, આભાર કેવલ માહિતી આપવા બદલ। તો રાપરના ખેંગારપર ગામમાં સીસીટીવીમાં કંપન કેદ પણ થયું છે। 4.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અને ભૂકંપનું કેન્દ્રબિંદુ એ રાપરથી 22 કિલોમીટર દૂર નોંધાયું છે। ત્યારે વહેલી સવારે જ્યારે ભૂકંપનો આંચકો આવ્યો ત્યારબાદ સવારે 9:02 કલાકે એટલે 9:02 ફરી આફ્ટર શોક્સ અનુભવાયા હતા। વહેલી સવારે 4:30 કલાકે પહેલો ભૂકંપનો આંચકો અનુભવાયો અને આ સીસીટીવી અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં આ ભૂકંપના કારણે અસર જે થતી હોય છે, જે કંપન જે છે તે કેદ થયું છે અને આ પ્રકારે સીસીટીવીમાં તેના દ્રશ્યો પણ કેદ થયા છે। સવારે 9:02 ફરી આફ્ટર શોક્સ અનુભવાયા હતા, જો કે એ વખતે તીવ્રતા ઓછી હતી। પહેલો જે ભૂકંપનો આંચકો કે જે સવારે 4:30 કલાકે આવ્યો તેમાં જે તીવ્રતા છે એ 4.6ની તીવ્રતા જોવા મળી હતી।